હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 માં જે સ્કોલરશિપ ટેસ્ટ આવે છે તમારે એનએમએસ ની, તેની સંપૂર્ણ તૈયારી આપણે આ ચેનલમાં આપણે કરવાના છે, બરાબર? તેનો પહેલો આજનો લેક્ચર છે શ્રેણી, બરાબર? હવે જો શ્રેણી એટલે કાંઈ નથી. જો હવે હું તમને કહું, અહીંયા કેટલા છે તે કે ભાઈ 1 3 5 7 અને 9, બરાબર? તો હવે આ જગ્યાએ કયું પદ આવશે એ આપણે કહેવાનું છે, બરાબર? તો તમને એટલી ખબર પડે કે સર જો અહીંયા 1 છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે, અહીંયા 7 ને 9, તો આ કઈ સંખ્યા થઈ? એકી સંખ્યા થઈ, બરાબર ને? કઈ સંખ્યા થઈ? એકી. તો તમને ખબર જ પડે કે 9 પછી ડાયરેક્ટ કોણ આવે? તો કે જો 10 તો બેકી સંખ્યા થઈ, 11 13 કઈ થઈ? એકી સંખ્યા. પણ એ આવશે નહીં, કારણ કે એની પહેલા કોણ આવશે? 11. માટે તમારો આન્સર કેટલો આવશે? 11. ખબર પડી ને? જો 1 3 5 7 9, તો 9 પછી કોણ આવે? 11. કારણ કે કઈ સંખ્યા છે? તો કે ભાઈ એકી સંખ્યા, બરાબર? હવે બીજું નેક્સ્ટ જો, અહીંયા કેટલા છે? 128, અહીંયા 121, અહીંયા 114, અહીંયા 107. તો તમને એટલી ખબર પડે કે સર જો અહીંથી કેટલા બાદ કર્યા? તો કે સર 7 બાદ કર્યા, બરાબર? આમાં પાછા કેટલા બાદ કર્યા? તે કે 7 બાદ કર્યા. પાછા 7 બાદ કર્યા. આમાં કેટલા બાદ કર્યા? તે કે 7. તો જો બધામાં 7 7 બાદ કરતા જાય છે, તો આમાંથી આપણે કેટલા બાદ કરવા પડશે? 7 બાદ કરવા પડશે. તો આમાંથી તમે 7 બાદ કરો તો કેટલા વધે? 107 માંથી 7 બાદ કરો એટલે કેટલા વધે? કે ભાઈ 100. તો તમારો આન્સર શું આવશે? 100. બરાબર? ખબર પડી કે નહીં? બરાબર. હવે ત્રીજી જો આમાં થોડીક આમાં બાદ બાકી, આમાં પ્લસ હતા. જો એક એક બે બે ઉમેરો, બરાબર? આમાં બાદ કરતા. હવે આમાં એવું નથી, આમાં થોડુંક અલગ વિચારવાનું છે. જોજો, જો અહીંયા બી આયા તો અહીંયા કોણ આયા? 20. એટલે કે 2 પાછળ કોણ આવ્યું? 0 આયા, બરાબર? હવે અહીંયા કેટલા છે? 22. તો 22 પાછળ કોણ આવ્યો? 0 આવ્યો. આવ્યો કે નહીં? બરાબર? હવે જો અહીંયા પેલા એક બગડો હતો, વિચારો તમે, એક બગડો હતો. અહીંયા કેટલા હતા? 2 બગડા છે. તો હવે કેટલા બગડા આયા? 3 બગડા. તો 3 બગડા પછી કોણ આવ્યું? 0, બરાબર ને? તો જો હવે 0 વાળો આવી ગયું, તો હવે અહીંયા 3 બગડા. જો પેલા એક બગડો આવ્યો, પછી 2 બગડો આવ્યો, પછી 3 બગડા. તો 3 પછી કેટલા આવે? તો કે ભાઈ 4 બગડા આવે. કેટલા આવે? 4 બગડા. તો ઓપ્શનમાં જોવો તો 4 બગડા વાળો ઓપ્શન છે. તો કે હા, કેટલામાં? ઓપ્શન એ. બરાબર? ખબર પડી કે નહીં? હવે બીજું જો, અહીંયા કેટલા છે? તો કે 64, 32, 16 અને 8, બરાબર? આમાં તો બાદબાકી નથી થતી, નથી ઉમેરાતું, તે નથી આવી પેટર્ન એ બનતી. તો શું કરું? વિચારો. જો તમે જો અહીંયા 8 છે, ઊંધું વિચાર, ઊંધું. 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. ખબર પડી કે નહીં? ફરીથી જો, 8 દુ 16, 16 દુ 32 અને 32 દુ 64. તો મારે એવો કયો ગુણાકાર અહીંયા થશે કે જેનો ગુણાકાર 2 વડે કરી કેટલા આવે? 8 આવવા જોઈએ. તો જો તમે 4 નો 2 વડે કરો તો કેટલા થાય? 4 દુ 8. લ્યો, ઓપ્શન મળી ગયો. બીજો જો તો 6 દુ 12, ઈ નો હાલે. આ પછી 18 દુ 36, ઈ નો હાલે. અને 2 દુ 4, ઈ નો હાલે. સોરી, અને 2 વડે ગુણો એટલે 2 દુ 4, તો ઈ નો હાલે. આપણે ડાયરેક્ટ કેટલા જોઈએ? 4 જોઈએ ને? આપણે તો 8 આન્સર લાવવાનો હતો. તો ખાલી કેમ આવે? ફક્ત એમાં જ આવે છે, બરાબર? બીજું હવે જો અહીંયા જો 0.5, 1.5, 5.5 અને 14.5 પછી કોણ આવે? હવે આમાં આપણે વિચારીએ. હાલો, પેલા આપણે આમાં કેટલા ઉમેરીએ? તો કે ભાઈ 1 ઉમેરીએ. કેટલા ઉમેરીએ? જો 0.5 માં તમે 1 ઉમેરો કેટલા થાય? 1.5 થાય કે નહીં? બરાબર? હવે એવી રીતના તમે 1.5 માં કેટલા ઉમેરો તો 5 થશે. તો કે અંદર 4 ઉમેરવા પડે. કેટલા ઉમેરવા પડે? 4 ઉમેરવા પડે, બરાબર? તમે 4 ઉમેરો તો કેટલા થાય? 5.5 થાય કે નહીં? બરાબર? હવે પછી જો, હવે 5.5 માં કેટલા નાખો તો 14.5 થાય? તો કે સર 9 નાખવા પડે. કેટલા નાખવા પડે? 9. કેટલા નાખવા પડે? 9. તો જો અહીંયા 1 પછી 4 અને 9, તો તમને કાંઈ યાદ આવ્યું? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. થયું કે નહીં? તો જો પેટર્ન બની ગઈ વર્ગવાળી. તો જો હવે છેલ્લે 9 આયા, તો આપણે 9 પછી કોણ આવે? એટલે 3 નો વર્ગ 9 થયો ને? તો 3 પછી કોણ આવે? 4. તો 4 નો વર્ગ બધાને ખબર છે કેટલો થાય? તો કે 16 થાય. કેટલો થાય? 16. તો 16 માં આપણે કેટલા નાખવા પડશે? 14.5 નાખવા પડશે કે નહીં? તો જો અહીંયા હું સરવાળો કરું છું. 14.5 પ્લસ 16, બરાબર? કાંઈ 0 થાય? 0 મેં કીધું ને, પોઈન્ટ નીચે કાંઈ ન હોય તો કે 5 ના 5 એમ ના એમ. 6 માં 6, 4 પ્લસ 6 તો કે 10, 10 ની 0, વધી પડી 1, 1 ને 1 2, 2 ને 1 3. તમારો જવાબ કેટલો આવ્યો? 30.5. તો છે તો કે હા, પેલો ઓપ્શન. લ્યો, ખબર પડી કે નહીં? બરાબર? હવે બીજું જો, 28 માંથી હું કેટલા બાદ કરું તો 27, કે 1 બાદ કરવા પડે, બરાબર ને? 1 બાદ કરું તો કેટલા વધે? 27 વધે.
હવે 27 માંથી કેટલા બાદ કરો તો 25 વધે તો કે 2 કરવા પડે ને. જો 27 માંથી હું 2 બાદ કરું તો કેટલા વધે? 25 વધે કે નહીં? બરાબર. હવે 25 માંથી હું કેટલા બાદ કરી 24 વધે તો કે સર 1 બાદ કરવો પડે. બરાબર. તો હવે 24 માંથી 22 બાદ કરો તો કે 2. તો હવે પછી 22 માંથી 21 બાદ કરો તો કેટલા વધે? 1. તો જો તમને કઈ પેટર્ન યાદ આવી? જો 1 2 1 2 એક પછી કોણ આવે? 2. બરાબર ને? તો 21 માંથી કેટલા બાદ કરવા પડશે? 2 બાદ કરો. એટલે 21 માંથી 2 બાદ કરો કેટલા વધે? તો કે 19. લ્યો આન્સર આવી ગયો 19. ખબર પડી કે નહીં? બરાબર. હવે અહીં નીચે આવો. જો અહીંયા 1 આવ્યો. બરાબર. પછી અહીંયા 2 પછી 4 8 અને 16. તો જો અહીંયા આવો આવી પેટર્ન બને. જો બને છે ને? તો કાઈ નથી, ઈઝી જ છે. જો 2 દુ 4 4 દુ 8 8 દુ 16. તો 16 દુ કેટલા થાય? 32. જો 32 વાળું છે આ જ ઓપ્શન છે. હવે જો આમાં 32 વાળા બે છે પણ તમને એમ થાય કે આ નો આવે. બરાબર. તો સાંભળજો. જો અહીંયા કેટલા છે? ઉપર બધામાં 1 1 છે. તો આપણે 1 વાળો જ ગોતવો પડે ને. 2 વાળો હાલે? નો હાલે. બરાબર. તો ઓપ્શન આપણો કયો આવશે? એ. હવે બીજો અહીંયા જો 1 4 9 1 4 9 પછી ખાલી જગ્યા આવી પછી 25 અને 36. તો આ ખાલી જગ્યામાં આપણે શું મેકવું પડશે? વર્ગ મેકવો પડશે. જો આ 1 નો વર્ગ થયો, આ 2 નો વર્ગ થયો, આ 3 નો વર્ગ થયો. તો 3 પછી કોણ આવે? 4. તો 4 નો વર્ગ કેટલો થયો? તો કે 16. તો આપણો આન્સર કેટલો આવશે? 16. બરાબર. હવે જો આટલા તો મેં તો અહીંયા ખાલી 7 ક્વેશ્ચન સોલ્વ કરી આપ્યા. તમારે ઘણા બધા કરવાના છે. બરાબર. હું આને આ શ્રેણીકનું અસાઇનમેન્ટ હું તમને નીચે મૂકી દઈશ અને તમે ડાઉનલોડ કરી લેજો. બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. બરાબર. ધન્યવાદ.